श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी की जय। શ્રી હરિરાયજીના 84 શિક્ષા વચનામૃત। આ વચનામૃતમાં આપણને વાર્તાજીના ભાવ પ્રકાશના આપના શિક્ષાપત્રોમાં અને આપના ન્યારા ન્યારા પ્રગટ કરેલા ગ્રંથોના દર્શન થાય છે। 40 વચનામૃત સુધીનું આપણે રસપાન કર્યું। 41 એકાદશી એવં જયંતી પર વ્રત અવશ્ય રાખવું। શ્રી આચાર્યજીને કોઈએ એકાદશીના જગન્નાથજીના સખડીનો મહાપ્રસાદ આપ્યો હતો તો આપ તે હસ્તમાં ધરી આખી રાત પ્રસાદના મહાત્મ્યના ગુણગાન કરતા રહ્યા અને બારસના દિવસે આપે તે લીધો અને વ્રત નિભાવ્યું। 42 શ્રી ઠાકોરજી માટે સામગ્રી પવિત્રતાથી તૈયાર કરવી। બહુભાષીની લલિતાજીના સખી કૃષ્ણદાસ અધિકારીના વાર્તાજીમાં આવે છે કે એકવાર સામગ્રી મિશ્રીનો ડબરો લઈને જતા હતા અને મુખમાંથી છીટા ઉડ્યો અને આ અપરાધથી તેને વેશ્યાને ત્યાં જન્મ લેવો પડ્યો। તો પવિત્રતાથી સામગ્રી સિદ્ધ કરીએ અને બહુ જ ધ્યાન રાખીએ કે કોઈ પણ અપવિત્ર જલ અથવા છીટા વગેરે ન ઉડી જાય। 43 અસમર્પિત વસ્તુ ગ્રહણ ન કરવી। અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમ આચરે। શ્રી વલ્લભ કહે છે કે જે આપણા પ્રભુજીને ભોગ ધરીએ તે આપણે લઈએ અને આપણા જીવનનું દરેકે દરેક કૃતિ પ્રભુને સમર્પિત કરીને આપણે રાખીએ। 44 કોઈથી દ્વેષ ભાવ ન રાખવો। પૂર્વજન્મના સ્નેહથી સ્નેહ અને દ્વેષથી દ્વેષ થાય છે, તેથી નવા દ્વેષ ભાવ રાખી આપણે આપણા અંતરાયો ન વધારીએ। 45 હંમેશા દયા ભાવ રાખવો। શ્રીજીના જલઘરિયા ને જલ ભરતા ખભા પર ઘાવ થયો હતો, તેમાં કીડો થયો અને જલ ભરવા ઝૂકે તો કીડો જલમાં પડ્યો। તેમણે પાનમાં લઈ ફરીથી તેને ઘામાં રાખ્યો કે નહીં તો તે મરી જશે। તો આ રીતે એક કીડા ઉપર પણ તેનો જીવ બચાવવા માટે આ સેવકે આવું કર્યું હતું। તો આપણે પણ હંમેશા દયા ભાવ રાખીએ। 46 સૌથી મિત્રતા રાખવી, મન હંમેશા ઉદાર રાખવું। શ્રી ગુસાઈજીએ આપની વિરુદ્ધ ચુગલી કરનારને પણ ઉદાર મન રાખી સજા ન કરાવી। 47 અહંતા મમતાનો ત્યાગ કરવો। વૈષ્ણવને ઘરે રાખવા માટે હરિદાસે પોતાના બેટાને માર્યો કે જ્યારે બેટાને આ રીતે મરેલો જોશે તો વૈષ્ણવ અમારું ઘર છોડીને નહીં જાય। તો આ રીતે મમતાના ત્યાગનો તેમણે આચરણ કરીને બતાવ્યું હતું। 48 હંમેશા ક્ષમાશીલ થઈ રહેવું। શ્રી આચાર્યજીના સજાતીય બ્રાહ્મણી હતા, તેને હંમેશા એમ થતું કે શ્રી વલ્લભ મારા જ જાતિના છે તો તેને કેમ આટલા બધા માન આપે છે। અને જ્યારે જલગરિયા વસ્ત્ર ભરવા જાય અને ગાગર ભરીને આવતા હોય ત્યારે ભીનું વસ્ત્ર વગેરે નાખીને તેની અપરસ છોવાવી દેતા। જલગરિયાઓએ શ્રી આચાર્યજીને સર્વ વાત કહી અને શ્રી વલ્લભે કહ્યું કે આજે જે વસ્ત્ર તેઓ તમારી પર નાખે તે લઈને આવજો અને પછી તેનો કાકડો કરીને ચૂલો પેટાવ્યો અને જેમ જેમ તે વસ્ત્ર પેટતું ગયું અને બાઈના દોષ દૂર થતા ગયા, ક્ષમા માંગી અને શ્રી વલ્લભે ક્ષમા આપી। 49 બાહ્ય આંતરિક શુદ્ધતા રાખવી। પ્રભુને આપણને જોઈ પ્રસન્નતા થાય તેવો બાહ્ય વેશ ધરવો અને હૃદય પ્રભુને બિરાજવું ગમે તેવી આંતરિક શુદ્ધિ રાખવી। હૃદય શુદ્ધ હશે તો પ્રભુ તેમાં આવીને બિરાજશે।
50. આળસ રહિત થઈને રહેવું. આળસ કરવાથી આપણે સેવા સ્મરણ ચૂકી જઈએ છીએ, માટે સાવધ રહેવું, આળસ ન રાખવો. 51. સમસ્ત વિષય ભોગનો ત્યાગ કરવો. દરેક ઇન્દ્રિયોના દેવતા છે. આપણે જ્યારે પ્રભુમાં તેને લગાડીએ છીએ ત્યારે તે દેવો પ્રસન્ન થાય છે અને લૌકિક વિષયોમાં લગાડતા તે અપ્રસન્ન થાય છે. તો પ્રભુમાં દરેક ઇન્દ્રિયોને લગાડીએ અને વિષય ભોગનો ત્યાગ કરીએ. 52. કોઈ સાથે પક્ષપાત ન કરવો. શ્રી ગુસાઈજીના સેવક હંસની પૂર્વજન્મમાં શ્રી ગુસાઈજીના સેવક બ્રાહ્મણ હતા. વૈષ્ણવોને પ્રસાદ લેવડાવતા અને જ્યારે બ્રાહ્મણ વૈષ્ણવ આવે તેને વિશેષ આદર કરીને લેવડાવતા. તે અપરાધથી તેઓ હંસની બન્યા છે. તો વૈષ્ણવમાં કોઈ નાત જાત વગેરે ન જોઈએ અને પક્ષપાત ન કરીએ. 53. કોઈ વસ્તુની ઈચ્છા ન કરવી. કુંભનદાસજીને રાજા માનસી અનેક સંપત્તિ આપી રહ્યા હતા, પણ કુંભનદાસજીએ તેમાંથી કંઈ જ ન સ્વીકાર્યું. કોઈ ઈચ્છા નથી રાખી રહ્યા. 54. સહજતાથી પ્રાપ્ત થાય તેમાં પ્રસન્ન રહેવું. પ્રાપ્તમ સેવેત નિર્મમ. 55. કોઈ વસ્તુમાં આસક્તિ ન રાખવી. એક બાઈ મરણ પથારીએ પડ્યા હતા. પરિવારમાં અતિ આસક્તિ હતી. બેટા અંત સમયે ભગવાનનું નામ તેને બોલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા અને બેટાએ કહ્યું કે રામ રામ કહો, અને બાઈ એટલું જ બોલ્યા કે તું જો કહત હૈ સો મેં નહીં કહી શકત. તો આટલું બધું બોલ્યા પણ રામ શબ્દ ન બોલી શક્યા, કારણ કે આસક્તિ પરિવારમાં હતી. 56. શત્રુ મિત્રમાં સમાન ભાવ રાખવો. ભગવાન રામે શબરીને 9 પ્રકારની ભક્તિ કહી છે. તેમાં 7મી છે સાધવ સમમોહી મય જગ દેખા. બધે જ ઈશ્વર દેખાશે તો શત્રુ મિત્રમાં સમાન ભાવ થશે. 57. મદ મત્સરથી રહિત થઈને રહેવું. મદ એટલે અહંકાર ન રાખીએ અને મત્સર એટલે કોઈની ઈર્ષ્યા ન કરીએ. જ્યારે આપણામાં સેવક ભાવ આવશે ત્યારે મદ નહીં આવે. બધા જ આપણે સેવકો છે અને સ્વામી તો પ્રભુ છે, તો મદ નહીં આવે અને કોઈની ઈર્ષ્યા જ પણ નહીં થાય, કારણ કે એક સેવક બીજા સેવકની ઈર્ષ્યા શું કરે. 58. અપમાન થવા પર મનમાં દુઃખી ન થવું. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાનેપી મૂલત કાક્ષતિર્ભવેત. ચાંડાલી હોય તે રાજપત્ની એટલે કે રાણી બને અને તેમાંથી માનીતી રાણી બને. હવે ક્યારેક તેનું રાજા અપમાન કરે તો તેને મૂલમાં શું ક્ષતિ થશે? મીન્સ કે તે રાણી તો રહેશે જ, ફરીથી ચાંડાલી નહીં બની જાય. તો કદાચ આપણું અપમાન થાય તો મનમાં દુઃખી ન થવું. નિંદા સ્તુતિમાં સમાન ભાવ રાખવો. 59મું છે. સુરદાસજીના એક કીર્તનમાં છે યહ જાનો ભક્તન કે લક્ષણ, કોઉ નિંદો કોઉ વંદો, ભલી બુરી મન મેં નહીં આવે, કૃષ્ણ ચરણ રતિ ટરે ન એક ચિહ્ન. ચાહે કોઈ આવીને ચંદન લગાડી જાય, કોઈ આવીને ધૂળ નાખી જાય, પણ જેને બંને વસ્તુથી કોઈ અસર નથી થતી તેવા સેવક ભક્ત કહેવાય છે અને શ્રી ઠાકોરજી એક ક્ષણ પણ તેને છોડતા નથી. 60મું. મનને સ્થિર રાખી ઇન્દ્રિયોને વશમાં રાખે. વાસુદેવદાસ છકડાને શ્રી વલ્લભે કહ્યું હતું 5 ઇન્દ્રિયો
અને છઠ્ઠા મનને વશમાં રાખીશ, તેથી તારું નામ છકડા. તો આ રીતે 60 સુધીનું આપણે રસપાન કર્યું અને 84 વચનામૃતો શ્રી હરિરાયજીએ પ્રગટ કર્યા છે, જેનું આપણે પછી રસપાન કરશું. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.